31 ડિસેમ્બર 2024ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ વાઘવડલા પ્રાથમિક શાળામાં પંચાયત દ્વારા શૌચાલયનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાયો ખોદ્યા વિના બાંધકામ કરવામાં આવી રહ્યું છે એવી જાણ ગ્રામજનોએ કરી હતી તે દરમિયાન પ્રવીણભાઈ ડામોર મેન સ્કૂલના આચાર્ય રાજુભાઈ પારગીને ટેલિફોનથી જાણ કરી હતી અને આચાર્યએ સરપંચના પતિ શાંતિલાલ ભાભોર જેઓ હાલ ફતેપુરા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે આ તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શાંતિલાલ ભાભોરે મને ફોન કરીને અભદ્ર ભાષામાં તે આચાર્યને કેમ ફોન કર્યો એમ કહી સરપંચ હું છું તું કોણ પૂછવાવાળો મારા સામે નહીં આવતો નહીં તો 10 ગોળીઓ ગાંડમાં ઘાલી દઈશ એવું વિભદ્ર ભાષાનો ઉપયોગ કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી છું કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હોય અને પત્ની સરપંચ હોવા છતાં હું સરપંચ છું એમ એટલે લોકોને ગોળીઓ મારવા માટે આ હોદ્દો આપવામાં આવ્યો છે વાંસિયા કોઈ પંચાયતના લોકોને બંદૂકની ગોળીઓની ધમકી આપી દબાવવામાં આવી રહ્યા છે જે બાબતે તંત્ર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું।